બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટના રાયસિંગપુરા ગામે 4 દિવસથી પેંધો પડેલો આદમખોર દીપડો અંતે પાંજરે પૂરી દેવાયો છે। વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં માનવભક્ષી દીપડો આબા ઝડપાઈ જતા સ્થાનિક રહીશોએ રાહતનો દમ લીધો છે। 4 દિવસ પહેલા રાયસિંગપુરા ગામના 52 વર્ષના અમરસિંહભાઈ રાઠવા પર દીપડાએ ઓચિંતો હુમલો કર્યો હતો। આ હુમલો એટલો ભયાનક હતો કે દીપડાએ અમરસિંહભાઈને ફાડી ખાધા હતા। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો। ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને દીપડાને પકડવા માંગ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગામની સીમમાં અને શંકાસ્પદ વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા। વન વિભાગના કર્મચારીઓએ દિવસ રાત પેટ્રોલિંગ કર્યું હતું, ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા અને ડઝનબંધી સ્ટાફ પણ ત્યાં ગોઠવ્યો હતો। દીપડાની હિલચાલ પર નજર રાખી હતી। આખરે રાત્રે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો અને આખું ગામ તે દીપડાને જોવા માટે ઉમટી પડ્યું હતું। દીપડો પાંજરામાં પુરાયેલો બોડી લાઈવના સ્ક્રીન પર જોઈ શકો છો। દીપડો પાંજરે પુરાના સમાચાર મળતા રાયસિંગપુરા સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા ને 4 દિવસથી જે દહેશત હતી એ દીપડો અંતે પુરાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।